માતાજી મિત્રો, હાય ગાય નમસ્કાર, કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? 4 દિવસ પછી અત્યારે તડકો નીકળ્યો છે. જો 4 દિવસ પછી સૂર્ય દેખાણો છે. બાકી એવું વાતાવરણ હતું કે ચારે બાજુ વાદળછાયું વાતાવરણ. આજે 4 દિવસ પછી તડકો નીકળ્યો છે સરસ મજાનો, ને આપણો બ્લોગ બની રહ્યો છે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો, સરસ મજાનું વાતાવરણ ને વાદળછાયું વાતાવરણ ને તડકો નીકળ્યો છે. જો મિત્રો, છે ને? તો જો મિત્રો, બે 3-4 દિવસ ટપા રીંગણાએ પણ પાણી પીધું છે. તે એકદમ થયા છે લીલા, અને બાજુમાં કડવું આવેલું એ પણ લીલું થઈ ગયું છે. તો આ બાજુ જુઓ રાયડિયામાં પણ 4 દિવસ ધીમે ધીમે વરસાદ પડ્યો તો પણ પાણી પાઈ દીધું આપણે. સામે પણ પાણી ચાલુ છે ઉરવાનું, એમાં રાયડિયું વાવવાનું છે. જો ભાઈ પાણી પાવેરો છે. તો જય માતાજી મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. જો સરસ મજાની રીંગણાને પણ હવે ફૂલ આવી ગયા છે. પછી હવે રીંગણા આપણે કાલે વેણવાનું ચાલુ કરવું છે મિત્રો. જો રીંગણા પણ હજી આવી ગયા છે. જો તમને રીંગણા બતાવું છું. જો હજી કાલે મોટા થઈ ગયા છે. જો ચણા રીંગણા વળગ્યા છે. આ બાજુ પણ જો રીંગણા વળગ્યા છે. જો મિત્રો, તો કાલે સવારમાં વળી 7 વાગે 6 વાગે ઉઠીને રીંગણા વેણવાનું ચાલુ કામકાજ કરવું પડશે. તો હું આગળ પણ રીંગણા તમને બતાવું છું. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, અને ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો. તો અંદર પણ રીંગણા આવી ગયા. જો આ રીંગણા કેવડા મોટા દેખાઈ રહ્યા છે ને? જો મિત્રો, સરસ મજાના રીંગણા આવી ગયા છે. 4 દિવસ થઈ જવાયા છે. મને 2 દિવસ પહેલાં વેણ્યા હતા. તો આજે 4 દિવસ પછી વળી રીંગણા વેણવા કાલે સવારમાં 7 કે 6 વાગે ઉઠીને સ્ટાર્ટ કરી નાખશું. તો આપણે રીંગણા વેણવાનો કાલે બ્લોક આવી જશે મિત્રો. અને રીંગણાના અંદર મિત્રો તમને બતાવું છું હું કે મેં રીંગણાના અંદર મરચાં વાયા છે. તો હું મરચાંનો ડોકો તમને બતાવું મિત્રો. તો મિત્રો, હું રીંગણાના જે વચ્ચે જે લાઈન પડી રહેશે એ કણ મેં મરચાં વાવી દીધા છે. અને મરચાંનું પહેલું ઉપટાટન છે. ફર્સ્ટ નંબર મરચું આવ્યું છે. જો છે મિત્રો, તમને દેખાય છે મરચું? જો મિત્રો, તમને મરચું દેખાણું? આ છે પહેલું મરચું, અને એનાથી બાજુમાં નાનું મરચું મિત્રો. તો દેખાણું? તો આપણે મરચાં રીંગણાના વચ્ચે જે બી જગ્યા હતી એ કણ આપણે મરચાં વાવી દીધા છે. અને ફર્સ્ટ નંબરમાં નાના મરચાં હજી 2 આવ્યા છે. અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તમને હજી પણ બતાવું છું, એક એવી વસ્તુ બતાવું છું કે આપણે હજી ઉવા કણ જવાનું છે. અને નેકે તો ઉવા કણ આપણે જો મિત્રો બીજા નેકે પણ આપણે એક મરચું બીજું પણ આવ્યું છે. જોવા તમને દેખાય રહ્યું નાનું ચકડું, એને પણ ફૂલ આવી ગયા છે. જો મિત્રો, દેખાણું? આ મરચું છે. નાના ફૂલ આવી ગયા છે. અને આપણે રીંગણામાં બિયારણ માટે દૂધી પડી છે. જો મિત્રો, એક હારી એક, અને એક બીજી પણ બતાવું છું. એ બીજી દૂધી પડી છે. આ પડી 2 ને ત્રીજી બતાવું પડી. આપણે પાસે જો રીંગણા 2 પાકી ગયા, અને બાજુમાં દૂધી બીજી પણ પડી છે. 3 અને એક પણ બીજી દૂધી બતાવું મિત્રો. એક આ પડી 4 ને એક આ પડી 5 દૂધી થઈ ગઈ. અને એમાં આપણે આવી ગયા છે બીજે આ પાલક. મિત્રો પાલક વાયો છે. આમાં બહુ આળો થઈ ગયો છે. આગળ તોણા વાયા છે.
તો આ મિત્રો આપણો વિડીયો હવે થાય છે પૂરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. જય માતાજી મિત્રો.